pond5.com. અને આખરે અસત્ય છે શું? નકાબની પાછળ સંતાયેલા સત્ય સિવાય. ઓહ, આ રહ્યા. સજી ધજીને એકદમ તૈયાર બહાર જવા માટે. અરે પોતાના ભક્તજનોને મળવા માટે. ભાઈ, જેવો વેશ તેવો પહેરવેશ તો જોઈએ જ ને. बराबर ना? क्या और कोई कमी है? અને આમ દુનિયાભરને આશીર્વાદ આપવાની સાથે સાથે એમનો દિવસ શરૂ થાય છે. डमरू बाजेगा, सारा काम पूरा हो जाएगा. શિવ જેવા પોતાના નિવાસ સ્થાનેથી બહાર આવ્યા કે તેમને તેમના ભક્તોએ ઘેરી લીધા. હા, જો કે મોટા ભાગના બાળકો જ છે. અને આ અવતારમાં દુનિયાના પામર માનવીઓને મળવા શંકરને પણ આવા રસ્તાઓ ઉપરથી પસાર થવું પડે છે રોજ. અને આ શિવનું વાહન એટલે ઓટો રિક્ષા. તમને લાગે છે કે તેઓ ચમત્કાર કરશે? ના, તેઓ માત્ર રિક્ષા બોલાવે છે. ઓહ, સમસ્યા. પણ ચિંતા શું કરવાની, એમના વિશ્વાસુ રોજના ભક્તો તૈયાર જ છે મદદ કરવા. जय श्री राम. हर हर महादेव. આજના નિર્ધારિત વિસ્તારમાં પહોંચીને તેમનું કામ શરૂ થાય છે એક લાંબી પદયાત્રાથી. ખૂબ વિચારીને આજનો વિસ્તાર ફરવા માટે નક્કી કરેલો છે. આ વિસ્તારમાં ઘણા સમયથી અવાયું નથી. ભગવાનને પણ આ મહાનગરમાં ટકવું હોય તો મહેનત કરીને કમાવવું પડે છે. કેટલાક લોકો તેમના વેશ કે અવતારને આદર આપી દક્ષિણાની સામે આશીર્વાદ મેળવે છે, તો કેટલાક લોકો તેમને અવગણે છે, તો વળી કેટલાક માટે તેઓ હાંસીનું પાત્ર છે. પણ આ ભગવાનનું હૃદય વિશાળ છે. કોઈ કંઈ આપે કે ના આપે, જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. આ છે ભગવાન બનવાની કિંમત. ભગવાન શહેરના રસ્તા ઉપર? વાહ, ફોટો તો બનતા હૈ. हर हर महादेव. લાંબી દળમજલ પછી એક કપ ચા એટલે નવું જોમ. પાછા કામ ઉપર. ફક્ત ઉપરવાળો ભગવાન જ જાણે કે આ ભગવાનને આજે કેટલું રખડવું પડશે. રખડતા રખડતા એક વાત તો આ ભગવાનને પણ સમજાય છે કે તે પણ આ મહાનગરનો કમાવા માટે ફરતો એક માનવી જ છે. બીજા સામાન્ય માનવીઓની માફક તેણે પણ આ ટ્રાફિકના ચક્રવ્યૂહનો સામનો કરવો જ પડે છે. દૈવી પહેરવેશ હોય તો શું થયું? ધોમ ધકતા તડકામાં શહેરના બજારો અને ધનાઢ્ય વિસ્તારોમાં લાંબી પદયાત્રા પછી આ ભગવાન પોતાના રજવાડા તરફ પ્રયાણ કરે છે. કાચા પાકા ઝૂંપડાઓની વસાહત, જ્યાં ફાટેલા કપડાની દિવાલો અને લાકડે લટકતા ચીંથરાઓ આવાસનો આભાસ આપે છે. પણ માથે છત તો છે ને. ઘર એ ઘર. હવે સમય થયો પાછા માનવી બનવાનો. જેમ જેમ ભગવાનના પડ ઉતરતા જાય તેમ તેમ દિવસનો થાક ચડવા લાગે છે. બનાવટી હાસ્ય અને વર્તન છોડી પોતાનામાં પાછા આવવાનો સમય. આજે નસીબ સારા છે કે દીકરી ખાવાનું બનાવી રહી છે, નહીતર આ કામ પણ બંદાને જાતે જ લખાયેલું છે. પણ સૌથી પહેલા એક શાહી સ્નાન અને પછી થાકનો આરામ. બીજું જોઈએ પણ શું માણસને? અમદાવાદ શહેરને ફોર્બ્સ મેગેઝિન દ્વારા 60 લાખની વસ્તી ધરાવતું સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ગણાવાયું છે. અમદાવાદ ઊંચી ઇમારતો, શોપિંગ મોલ્સ, બજારોની ચમકદમક સાથેનું એક આધુનિક શહેર, જે ધનાઢ્ય વ્યક્તિઓની દરેક જરૂરિયાત સંતોષે છે. નોકરિયાત વર્ગ, વ્યાવસાયિકો અને પરંપરાગત વ્યાપારીઓ જ્યાં પોતાની રોજિંદી જિંદગીમાં વ્યસ્ત રહે છે તે શહેર.
પણ અમદાવાદમાં લગભગ 40% રહેવાસીઓનો એક વિશાળ વર્ગ એવો પણ છે જે અનેક ગેરકાયદેસર વસ્તીઓ અને ચાલીઓમાં વસે છે. આ શહેરમાં તેમની એક જ ઓળખાણ છે, ગરીબ અને વંચિત. આવા અનેક અનામીઓ વચ્ચે વસે છે એક વ્યક્તિ જેના અનેક ચહેરા છે, ગણેશજી. ગણેશજી રામદેવનગર નજીકની વસાહતમાં પરિવારના 9 સભ્યો સાથે રહે છે. ગણેશજી વિસરાતી જતી એક પ્રદર્શન બહુરૂપી કળાના માહિર કલાકાર છે. તેઓ અનેક ચહેરા, અનેક રૂપ ધરાવનાર એક બહુરૂપી છે. બહુરૂપી શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ બહુ એટલે કે એક કરતાં વધારે અને રૂપ એટલે કે વેશ અથવા દેખાવ પરથી થઈ છે. એક એવી વ્યક્તિ જે અનેક દેખાવ ધારણ કરી શકે છે. જે સહજતાથી વિવિધ ઓળખ ઊભી કરી શકે છે અને તેને વેશ કહેવાય છે. એક એવું વ્યક્તિત્વ જે ગામે ગામ અથવા અનેક વિસ્તારોમાં ફરી અનેક રૂપ અને દેખાવની નકલ ધારણ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે. બહુરૂપી માટે રસ્તા, ઘરના આંગણ, ચોરાઓ અને બજારો તે જ એમની કળા રજૂ કરવાનો મંચ હોય છે. જ્યાં તે અતિશયોક્તિ ભરેલી નકલ દ્વારા હાસ્ય અને નાટ્ય કલાની તમામ રૂઢિગત મર્યાદાઓને ઓળંગે છે, પ્રેક્ષકોના મનોરંજન ખાતર. ઘણી વખત જે તે દિવસ માટે નકલ કરેલા વેશમાં સચ્ચાઈ લાવવા અપેક્ષિત નાટ્ય મર્યાદાઓને પણ ઓળંગી જાય છે. जय श्री राम, जय ગણેશજી રોજિંદી ક્રિયાઓ દરમિયાન પણ તે દિવસના વેશને વફાદારીપૂર્વક નિભાવે છે. ગણેશજીએ તેમની આ કળા તેમના ગુરુ પાસેથી શીખી છે. पहले हम खेती करते थे रजवाड़ा में. खेती करते करते बाप मर गया तो मेरे बाप भी गामड़े में करता था कोई गाना बजाना. वो करते करते गुजर गया तो हम परदेश में रह गए. बस हमारे गुरु महाराज ने किया कि बेटे ऐसे नहीं घूमने का, ये तुम्हारा धंधा नहीं है. बंदर का रोल अच्छा आता था, काला मुंह का बना के फिर गुरु महाराज के बहुत अच्छा बना. आज तो तू मेरा चेला है, ये सब साजन तेरा है. खाना पीना रहने का तो गुरु महाराज के भाई रहने का कहाँ थे कि नहीं, रहने का नहीं, खाली शोभा लगने का. બહુરૂપી કળા ભજવવી સહેલી નથી. દરેક વેશ અને પાત્ર પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ કે પાસું કે લાક્ષણિકતા ધરાવતા હોય છે. વારંવાર પોતાના આગવા વ્યક્તિત્વમાંથી બદલીને બીજા રૂપોમાં પ્રવેશી સ્વરૂપાંતર કરવું તે એક મહેનત અને સાધના માંગી લે તેવું કાર્ય છે. સતત બદલાતા રહેતા વ્યક્તિત્વ અને લક્ષણો આખરે સ્વરૂપ ધારણ કરનારના પોતાના વ્યક્તિત્વ અને માનસિકતાને હાનિ પહોંચાડી શકે છે. जय जोगड़ी माँ. भगवान ने 52 रूप किया, वही 52 रूप किया जाते. एक खोटा बोल के नहीं खाना के लाओ खोटा लेगा. आपने किसी का खाना हराम का नहीं. देवे जिसकी जय. आपने 3-4 दिन ड्रेस बनाया, मैंने मांगा किसी के पास. सोच लो तुम, पैसे देने वाले देते रहते, मांगा नहीं मांगा. અગાઉના સમયમાં આ કલા, આ વ્યવસાયને નીચી નજરે કે ભિક્ષા માંગવાની કળા તરીકે જોવાતી ના હતી. ઘર ઘરમાંથી ગૃહિણીઓ બહુરૂપીને ઉદાર હાથે ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ ખુશી ખુશી ભેટ આપતી અને તેની સામે બહુરૂપી દ્વારા તેમને મનોરંજનની સાથોસાથ બહુરૂપીના અનુભવોનું જ્ઞાન
કે સલાહ ભજવાતા પાત્ર દ્વારા મળતું जय હતું. श्री राम। अब गुजारा ऐसा है कि अभी वर्दी पहरी, कोई भी ड्रेस बनाया ने वर्दी पहरी जावे तो 3-4 ड्रेस बता देवे शहर में गामड़े में, तो 2-3-4 हजार की आवक हो जावे। हे माता जी सारू काम करे, काम पूरा प्रभु। આ ફૂલ ગુલાબી ચિત્ર સમયની સાથે બદલાયું છે. ભગવાન હોવું તે ખરેખર એકલતા ભરેલું હશે ઉપર, કારણ કે અહીં તો ભગવાન હોવું તે ચોક્કસ એકલતા ભરેલું જ છે આ જગતમાં. कोई पूछा वाला तो है नहीं कि कोई पूछे कि आ 2 રૂપિયા ક્યાંનું છે નહીં. આપણે શું સોચવાનું, આપણે તો આપણે મતલબનું કામ છે બેન. અમે તમે માહિતી બતાવી છે એટલે તમારું સારું થાય, આપણું બી સારું થાય. 40 થી 45 ડિગ્રી તપતા તાપમાનમાં પણ આ ભગવાનને વેશમાં સચ્ચાઈ લાવવા ઉઘાડા પગે ચાલવું પડે છે. ભગવાનનો વેશ ધારણ કર્યો એટલે બહુરૂપીએ આ દુન્યવી માનવીઓથી અંતર જાળવવું જ પડે. પરિણામે દિવસ દરમિયાન લોકો દ્વારા તેમના થતા ઠઠ્ઠા મશ્કરી અને મેણા ટોણાને પણ ઊંચું માથું રાખી સહન કરી લેવા પડે છે, પાત્રના ગૌરવ ખાતર. ઠાकुरवास में बापा जय श्री राम। जय हो भगवान माताजी, તમારું કામ ચાલે. જે કળાનું તેમને ગર્વ છે તે કળા જ બહુરૂપી વ્યવસાયની પડતીનું તેમની અવદશાનું કારણ બની છે. इसके घर में बहुरूपी बन के इंस्पेक्टर बन के गया अंदर, तो बहन घबराई गई, तो के वो 2 रुपये ने क्या बोला कि बहन घबराना नहीं, के हम तुमको पुलिस चौकी नहीं ले जाएंगे. સમાજમાં તેમને હવે શંકા અને અવિશ્વાસથી જોવામાં આવે છે. અવનવા વેશ ધારણ કરવાની આવડત અને રૂપ બદલવાની તેમની કળાને કારણે તેમને ચોર અને ધુતારા માનવામાં આવે છે. ફરી ભગવાન બનતા પહેલા તાણ દૂર કરવા બીડીના 2-4 કસ જરૂરી છે, પણ સંતાઈને ભક્તોની સામે તો ભગવાનની નૈતિકતા ઊંચી જ રાખવી પડે. ફિલોસોફર પ્લુટોના ગ્રંથ રિપબ્લિકમાં આ જાતના કલાકાર માટે લખ્યું છે કે બહુરૂપ ધારણ કરી શકનાર વ્યક્તિઓ એટલા બધા હોશિયાર હોય છે કે તેઓ કોઈ પણ નકલ કરી શકે છે. હસાવવા માટે અથવા નાટકીય વેડા કરવા માટે તેઓ જીવનને પણ વિકૃત કે બેડોળ રજૂ કરી શકે છે, જે સમાજની અરાજકતા અથવા ગૂંચવણ વધારી દઈ શકે. રાજી થાય એ સારી વાત છે બાપા. ભગવાન છે, શ્રી રામ છે બાપા, સત્યનારાયણ નારાયણ. આજે આપણા બહુરૂપી ગણેશજી વિશ્વવિખ્યાત પ્રેમ કથા લૈલા મજનૂના દીવાના પ્રેમી એવા મજનૂનો વેશ ભજવવાના છે. ये हमें पिक्चर ना हीरो लोगों बनाइए, फिल्म बनाइए. हाँ, મજનુ વિશે તમને શું ખબર છે એમ? मजनू में ये पिक्चर देख के फिर कहानी बनाते हैं ना. हाँ तो मैं ये कहूँ वो कहानी क्या है, मजनू कौन है, मतलब मजनू के बारे में आप क्या जानते हो? બહુરૂપી કલાના પારંપરિક 52 નાટ્ય વેશમાંથી ગણેશજીનું જ્ઞાન 5 કે 6 જ વેશ પૂરતું મર્યાદિત છે. આજે વિનંતીને માન આપીને તેમણે મજનૂનો વેશ ભજવવાનું નક્કી કર્યું છે. हेरी लेला पत्थर से कोई नहीं मारे, दीवाना बन जाओ लेला, ये लेला लेला करता रहता हूँ, दिल पे रख के पत्थर मर जाता हूँ. ગણેશજી આ પાત્ર વિશે મૂંઝવણ અનુભવી રહ્યા છે, કારણ કે તેમની પાસે આ પાત્ર વિશે કશું જ જ્ઞાન નથી કે નથી ભજવવાનો અનુભવ. सीताराम. क्या हुआ? आर्या है, वो आता है कि बस में चढ़ जावे.
ये तो ऐसी बात है प्रभु कि ऐसे तो मैं भणियोला नहीं हूँ, अनपढ़ है। भणियोला होता तो और आगे बात होता, भणियोला नहीं है। इसके देखा तुमने इसकी बनावट बनाते, तो इसके लिए तो ये कहते हैं कि लैला कौन थी, मजनू कौन था। लैला के लिए पीछे मजनू मरता है, वो तो कह नहीं सकते प्रभु। लेकिन भणियोला नहीं हूँ मैं, भणियोला होता तो फिर वो आगे और बात होती। बराबर है। વિશ્વવિખ્યાત એવા આ પાત્ર વિશેનું તેમનું અજ્ઞાન તેમની ભજવણીમાં પણ દેખાઈ આવે છે. આ મૂંઝવણનો રસ્તો તેમણે આ કથા આધારિત ફિલ્મના પાત્રની નકલ દ્વારા ઉકેલવા પ્રયાસ કર્યો. ભાઈ, કેટલીક વખત મૌલિકતા સફળ બને, પણ આ જ મૌલિકતા કેટલીક વખત સફળ ના પણ બને. રસ્તા ઉપર મજનુ. આજનો આ મજનુ 10 કિલો લોહની સાંકળોથી બંધાઈ અને લોખંડી દ્રઢતા સાથે નીકળી પડ્યો છે અનેક રસ્તાઓ ઉપર ફરવા, પોતાની લૈલાને શોધવા. આ તો મહેનત છે ને યાર, મહેનત કરું છું. લેલા લેલા કરતા રહેતા માટે તો થોડો ભાગ્ય. ધૂમ ધકતા તાપમાં રખડપટ્ટીએ ગણેશજીને પોતાના આજના પાત્ર વિશે જ મૂંઝવણમાં મૂકી દીધા લાગે છે. તાપના કારણે આજનો મજનુ પણ વ્યાકુળ અને વિચારહીન બની ગયો છે. ઇસ્લામ ધર્મી મજનુનું પાત્ર જય શ્રી રામની હાકલ કરે છે. લૂ લાગી બિચારાને. પ્રભુ જય શ્રી રામ, જય શ્રી રામ. આ જીવતી કલા છે ભગવાનની. એક વિરામ. ટેમ્પ્લીસ પાત્ર અને ભજવણીનો. આપણા દેશનો રાજસ્થાનનો આદમી મળી ગયો તો 2-4 વાત આપણી ભાષામાં બસ આ ધુમાડાના ગોટા છે. લેલા પીધા મજનુ બનનો પડે બાપજી. તારા ભજ્યા આપણા ખવડાવે એને. લેલા લેલા કરતા રહેતા. આમ પણ આજના વેશમાં ખાસ મજા ના આવી, તો ચાલો આજનો દિવસ જ પૂરો કરીએ. ઓહ, નથી આ વેશ આગળ વધતો કે નથી આ ગીત. જાણે આ પાત્ર જ ખોવાઈ ગયું. અને છતાંય ગણેશજી ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, પણ નથી તેમાં કળા કે નથી તેમાં પ્રદર્શન, માત્ર દયાજનક. અજ્ઞાન અને જાણકારીના અભાવે ગણેશજીના બાથામાં માત્ર 3-4 વેશ જ હવે રહ્યા છે 52માંથી. આજના જમાનાની મોંઘવારીએ આ કલાને પણ છોડી નથી. મેકઅપનો સામાન દિવસે દિવસે મોંઘો થાય છે. પોસાય નહીં તેવી કિંમતને કારણે એકના એક કપડાં અનેક વેશ માટે પહેરવા પડે છે. કમાવા માટે વાહનમાં જવું વધારે મોંઘું થતું જાય છે અને કંઈક બાકી રહી જતું હોય તેમ દર્શકોના ઘટતા જતા આ કળા પ્રત્યેના લગાવને કારણે ગણેશજીને સમાજના એક હાંસિયામાં ધકેલાવવું પડ્યું છે. દૂધે બી મૂંગું. અમે મૂંગવાણી હું પેટ ભરે જે હાલે છે તે ભગવાનની દયા. પહેલા કરતી અત્યારે સારું છે, જે વસ્તુ જોઈએ તે મળે છે. લેકિન શું છે, આ મોંઘવારીના હિસાબથી પછી ક્યાં જવાનું હોય. બહુરૂપી વેશ ભજવવાની કળા ખૂબ જ મહેનત માંગી લે તેવી છે. માત્ર શારીરિક જ નહીં,
માનસિક પણ મહેનત માંગે છે. કાચું ઘંટાનો કોમ ચાલે. પણ ગણેશજી જરાય ડગ્યા વગર અનેક વેશ ભજવે જાય છે. અરે હેરાન તો થાય ને. આ છોકરા કે "એ આવો ભણ્યો છે, આવું છે." આ ગોમમાં જાય ને કેટલા ઢીખાડા મારે, વે કરે તો એ મારા હારા હાલ પડે. એવું બી હોભળવું પડે. કોઈ દારૂડિયા હોય, કોઈ લુખ્ખા હોય તો બધું સહેણ કરવું પડે. પ્રભુ હરી કરે હોય ખરી. એમની પાસે બીજો પર્યાય પણ નથી કે નથી બીજી આવડત. એને જીવન કેવી રીતે ગુજારવું પડે. શીખે તો આ કલા જીવતી રે, ના શીખે તો જતી રહેવાની. છોકરા શીખે નહીં ને, કેમ કે આજકાલના જમાનિયા આવું બનવાનું છે, ઓરતનો વેશ કરવાનો. એ પછી હું કે ભણે નહીં ગમતું આવું. એ કે તાપમાં કોણ રખડે કે આખો દાડો. જૂના સમયમાં રાજા મહારાજાઓના દરબારમાં વિદૂષક મનોરંજન કરતા હતા. તેમની કલાના ભાગરૂપે બહુરૂપીઓ વિકસેલા મનાય છે. ભારત દેશની સ્વતંત્રતા બાદ રાજ્યાશ્રય લુપ્ત થતા બહુરૂપીઓ જીવન નિર્વાહની શોધમાં નવા દર્શકો અને શહેર જેવી નવી જગ્યાઓમાં સ્થળાંતરિત થયા. મનોરંજનના નવા સાધનો ઉપલબ્ધ થતા દર્શકોને હવે આ પરંપરાગત બહુરૂપીની પ્રદર્શન કલામાં કોઈ રસ પડતો નથી. ટેલિવિઝન, ઇન્ટરનેટ વિડીયો અને મોબાઈલ ગેમ હવે મનોરંજનના નવા સરનામા બની ગયા છે, જેના કારણે આ પ્રદર્શન કળા વધારે અને વધારે અપ્રસ્તુત બનતી જાય છે. जय श्री राम. જીવન નિર્વાહ માટે જે રાજ્યાશ્રય હતો તે ચાલ્યો જતા હવે ગણેશજીને બજારના દુકાનદારો અને અતિ ધાર્મિક લોકો જેવા નવા યુગના દાતાઓની દયા અને કરુણા ઉપર નભવું પડે છે. હવે એમના પાત્ર, પ્રદર્શન કે વેશ નવા અન્નદાતાઓ એટલે કે આજના દર્શકોના ગમા અણગમા પ્રમાણે ભજવાય છે. હવે ગણેશજી કયા ભગવાનનો આજે ખાસ દિવસ છે તે જોઈને પોતાનું પાત્ર નક્કી કરે છે. આજે શનિવાર એટલે આજના દિવસના અધિષ્ઠાતા દેવ એટલે હનુમાનજી. जय कपीस तिहु लोक उजागर रामदूत. ઉપાય તો કરવી જ પડે કે આજે કોણસો વેશ કરીને જવાનો આપણા એરિયામાં તો સારું રહેશે. 5 પછી ક્યાંય મળશે એ વિચાર કરવું પડે પહેલાં કે આજે શું ભણવાનું છે, કાલે શું ભણવાનું છે, કાલે ક્યાં એરિયામાં જવાનું, કેમ માણસ સારો છે. આના કારણે ગણેશજીની આન બાન શાન વધારે ઓછી થઈ છે, જેના કારણે તેમની આવક ઉપર પણ અસર પડી. 3 છોકરા છે, 3 છોકરીઓ છે, એને ઘરવાળી બાયડી છે. એક જણો કમાન બધે ખાય બેઠા બેઠા. તેમના 4 દીકરાઓમાંથી એક ચાની દુકાનમાં કામ કરે છે, જ્યારે બાકીના 3 દીકરા કોઈ કામ ધંધો કરતા નથી. બહુરૂપીની કળા શીખવામાં તેમને નાનમ અનુભવાય છે અને બીજા કોઈ કામ માટે તેમનામાં આવડત નથી. દીકરીઓ પણ કમાતી નથી. આખા પરિવારના જીવન નિર્વાહનો ભાર માત્ર ગણેશજી ઉપર જ છે. કે ગરીબને શું જોઈએ, આ ઝૂંપડા, કોઈ મકાન તો નથી, કોઈ કિના પાડે સરકારી કાગદિયા નથી, કોઈ રાશન કાર્ડ નથી. એ ઘણી માહિતી છે, ભણેલા હોય ત્યારે ને. આ બોજના પરિણામ સ્વરૂપે શરૂ થાય છે દારૂ પીવાનો સિલસિલો અને ઘરેલું ઝઘડા, ક્યારેક હિંસા પણ. ગણેશજીની બધી જ હતાશાનો ભોગ બને છે તેમની પત્ની. हुआ क्या था, मैंने तो सीधा सीधा ये पूछा. झगड़ा ऐसा है कि थोड़ा बोले ना तो भग जावे. मारना कूटना क्या करना आपने, मैंने मारा तो नहीं, जो थोड़ा बोल दिया तो चली गई. तो आपका बेटा तो बोल रहा था मारा था माँ को. नहीं मारता. सच्ची? नहीं पूछूं मैं? पूछो. मारा था ना इन्होंने? એના મારને કે લે પીછે પીછે દોડા ને એમ્બ્યુલન્સ કરવા. मारा तो
मारने के लिए भागा था। दारू बहुत हो गया था। नहीं, दारू पीता ही नहीं। नहीं पीते हो? क्या बात है? काका रोज पीते हैं? नहीं नहीं, नहीं એટલે ભાગતા है ना, हाथ पैर बहुत दुखता है ना, इसलिए 2-4 बोतली लगा देता है। उधर रखा है 4-5 दिन तो दारू बहुत पिया इसने। दारू पीता ही नहीं ना। तरेली कुकरी खाता है। झूठू बोले थे, झूठू बोले थे, झूठू। અમારે વ્યસન કોઈ થતું નહીં બેન, અમે કોઈ એવું ગંદુ વાપરતા નથી. ભગવાનનો વે કરીએ ને તે ગંદુ ખાય, હું કોમનું. એક સમયની લોકપ્રિય કળાનો આ પ્રકાર હવે નામશેષ થવાની અણી ઉપર છે અને તેને ભજવનાર કલાકાર ગરીબીની દારૂણતામાં સબડી રહ્યા છે. મન કામ પૂરા હે. આમ તો ગણેશજી દાવો કરે છે કે તેઓ ભીખ નથી માંગતા, પણ આ ભેદ રેખા ઘણી પાતળી છે. અરે અમે તું આગો ભરે જે હો. અરે તમે શેઠ છો ને, અરે ગોમ ધણી મૂકી રહ્યા તોય. એક સમયની લોકપ્રિય કળાના ગૌરવશાળી કલાકાર સહાનુભૂતિ મેળવવા દર્શકોની અનિચ્છા હોવા છતાં પરાણે પોતાની કલાનું પ્રદર્શન તેમની ઉપર ઠોકી બેસાડે છે. વિકાસની આંધળી દોટને કારણે ગણેશજી જેવા આપણી સાંસ્કૃતિક વારસાગત પ્રદર્શન કલાના કલાકાર ગરીબીની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે, જેના કારણે આપણી આ પરંપરાગત કલાને સાધ્ય કરવા કે અપનાવવા હવે કોઈ તૈયાર નથી. આધુનિક ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફની આગેકૂચમાં શું બહુરૂપી પણ અનેક લુપ્ત થઈ ગયેલ કલાઓની માફક જ નામશેષ થઈ જશે? શું તેઓ પણ વિકાસના નામ ઉપર એક વધુ ભોગ બનશે? 70 વર્ષની ઉંમર છે, રાશન કાર્ડ બી નથી, કીનો સારો નથી. આ તો ગરીબી મેં બધું આલ્યા કરે છે બેન. આજ હું કરતો આવીશ, કરતો રહે. હે પ્રભુ, તારી હાંસી ઉડાવવા બદલ મને માફ કરજે, તો મારી આટલી મોટી તમે કરેલી મજાકને હું પણ માફ કરી દઈશ.